તો રવિવારના વિરામ બાદ સોમવારે ગાજવીજ સાથે જામનગર પંથકમાં વરસાદ શરૂ થયો હતો। વરસાદના પગલે ઉનડ 2, કંકાવટી અને આજી 4 ડેમમાં નવા નીરની આવક થઈ છે। આજી 4ના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। કંકાવટી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે, તો ઉનડ 2ના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લાની શાળાઓમાં ડીઈઓ દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આ તરફ જામનગરમાં પડેલા વરસાદના કારણે ધ્રોલ મામલતદાર કચેરીના મેદાનમાં પણ પાણી ભરાઈ જતા દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। તો તંત્ર દ્વારા મેદાનમાંથી પાણી બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે। તો જિલ્લા શાળામાં ડીઈઓ દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આ તરફ એક દિવાલ ધરાશાયી થતા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। આજી 4ના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ તરફ એક દિવાલ ધરાશાયી થવાના પણ અહેવાલ મળ્યા છે। તો તંત્ર દ્વારા મેદાનમાંથી પાણી બહાર કાઢી નાખવા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે। તો વરસાદના કારણે ધ્રોલ મામલતદાર કચેરીના મેદાનમાં પાણી ભરાતા એક દિવાલ ધરાશાયી થઈ છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભરતજી। ભરત, જણાવો કે વરસાદી માહોલને લઈને હાલ શું પરિસ્થિતિ છે? જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ ચાલુ રહ્યો છે। આજ સવારે પણ જે ધ્રોલ તાલુકો છે અને જામનગર તાલુકો છે, ધ્રોલમાં 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તેના કારણે જે ધ્રોલ મામલતદાર ઓફિસ છે તેનું જે મેદાન છે તેમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા અને તાત્કાલિક જેસીબીની મદદથી તે કચેરીની દિવાલ તોડી પાણી દૂર કરાયું હતું। આજે પણ જે ધ્રોલ તાલુકા અને જોડિયા તાલુકાના જે 3 ડેમો છે તેમાં આજી 4, ઊંડ 2 અને કંકાવટી ડેમ છે તેમાં દરવાજા ખોલવાની ફરજ પડી છે। એના જી બિલકુલ ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ જિલ્લાના કોઠા તલાવડી ગામ